હેલો ગાઈસ, બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ. આજે છે આપણો બ્લોગ ડે 110 અને આપણે આવી ગયા છીએ લાઇબ્રેરીમાં સવારમાં વાંચવા માટે. સવારમાં વાંચીએ તો યાદ રહે એવું બધાએ કીધેલું છે, એટલે લાઇબ્રેરીમાં આવી ગયા છીએ અમે. હજુ પેપરની એકાદ કલાકની વાર છે તો પછી જઈએ છીએ પેપર આપવા. આપણું ફર્સ્ટ પેપર છે HFPનું. આપણે કોલેજમાં જઈને મળીએ. તો ગાઈસ, અમે આવી ગયા છીએ આર્યનભાઈની રૂમમાં. આ બધા તૈયાર થવામાં બહુ લેટ કરી રહ્યા છે. એક બાજુ હનુમાન ચાલીસા ચાલુ છે અને આ બધા બહુ ઓ ભાઈ દેખો સ્પીડ તો દેખો ભાઈ. અહીંયા મેં તૈયાર થઈને બેઠો અને આ બધા હજુ વાંચતા જ હતા. ખબર નહીં કેટલા માર્ક્સ લાવશે વાંચીને. ગાઈસ, પેપર પતાવીને અમે ડાયરેક્ટ આવી ગયા છે બાસ્કેટબોલ કોર્ટમાં. અહીં ચાલી રહી છે ક્રિકેટની પ્રેક્ટિસ. અડધા ફાર્મસીવાળા, ફાર્મડી અને બી ફાર્મવાળા પ્રેક્ટિસ ચાલી રહી છે. અમારા કેપ્ટન આયરા જીતભાઈ, ત્યાં આપણા આર્યન અમ્પાયરિંગ કરે છે. પ્રેક્ટિસ જોરથી ચાલી રહી છે. દવાઈને સિટીમાં આવી ગયેલા ફરકી આગળ. જયભાઈ અમારે આવે છે, ઘરથી સામાન મોકલાવેલ છે, તે ઘરથી સામાન લઈને આવ્યા છે. તો હવે આવે છે, થોડીક વાર બેસવું પડશે. તો બેસી રહ્યા છીએ. સિટીની અંદર અત્યારે તો ટ્રાફિક છે. મસ્ત પિંક વાતાવરણ થઈ રહ્યું છે. મળીએ આપણે જયભાઈ આવે એટલે. અમને ઘરથી મોકલાયા તો બધા સામાન ચીકી વીકી હતી, તો અમે આવી ગયા ડાયરેક્ટ મુનભાઈની રૂમમાં. ત્યાં બધા બેસ્યા હતા તો ત્યાં આવી ગયા અમે. બધાને ચીકી બીકી ચખાડી, બધાને સારી લાગી તો મમ્મીએ બનાવી હતી. મમ્મીને થેન્ક યુ. આજના માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.